એકલા જ ભાગવતજીની કથા અને ભક્તિ કરવાની છે. આ સમય જ અત્યારે એવો છે અને રોગનો ફેલાવો થાય છે. આથી બહાર નીકળવાનો સરકારશ્રીનો પ્રતિબંધ છે અને ઘરમાં રહીને ભક્તિ કરવાની, કોઈ માણસોને બોલાવવાના નથી. આથી આપણે થોડીક અગવડતા સાથે પણ ભક્તિ તો કરીશું જ અને આપ સર્વે પણ ભાગવતજીની કથા શ્રવણ કરશો. ઉપર તો એ દિવાલ ખરાબ હોવાથી રાખ્યું છે, એમની સામે આપણે જોવાનું નથી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલાદાનમ જફલમ. જે મનુષ્ય પ્રતિદિન ભાગવતજીનો પાઠ કરે છે તે મનુષ્યને પાઠના ઉચ્ચારણ કરવામાં કપિલા ગાયના દાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્લોકા ધર્મ શ્લોક પાદમવા નિત્યમ ભાગવતોદ ભવમ પઠતે શૃણુમ પાદયસ્તુ ગોસહસ્ત્ર ફલમ લભેત. દરરોજ અડધા શ્લોકનો અથવા 1/4 શ્લોકનો જે મનુષ્ય પાઠ કરે છે તે મનુષ્યને 1000 ગાયના દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણા શ્રાવણ મહિના દરમિયાન દરરોજ જેટલું થઈ શકે તેટલું ભાગવતજીનું શ્રવણ કરવાનું, એમની કથા કહેવાની અને સત્સંગ કરવાનો. આથી આ શ્લોક મુજબ જો 1/4 શ્લોક એનાથી પણ 1000 ગાયના દાન કર્યાનું પુણ્ય મળતું હોય તો આપણાથી થઈ શકે તેટલું. અને હમણાં કહ્યું તેમ શિવજીની ભક્તિ, વિષ્ણુ પરમાત્માની ભક્તિ કરવી અને ભાગવતજીથી શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા રાજી થાય છે. યત સંતિ વૈષ્ણવે ભક્ત યા સહસ્ત્રમ ભાગવત હિયે કલ્પકોટી સહસ્ત્રાણી મમ લોકે વસંતિ તે. જે વિષ્ણુ ભક્તો મનુષ્યને ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તે હજારો કરોડો કલ્પો એટલે અનંત કાળ સુધી વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. ન યસ્ય તીઠતે શાસ્ત્રમ ગૃહે ભાગવતમ કલૌ ન તસ્ય પુનરાવૃત્તિ અભ્યયાસાત કદાચન. અર્થાત જેના ઘરમાં કળિયુગમાં ભાગવત શાસ્ત્ર રાખવામાં નથી આવતું, હાજર ભાગવતજી જેના ઘરમાં નથી, જેના ઘરમાં ભાગવતજીનું મોજૂદગી નથી, તેને યમરાજના પાસમાંથી ક્યારેય
છુટકારો મળતો નથી. ભાગવતજી ઘરમાં પધરાવવાથી યમરાજના પાસમાંથી સદૈવ છુટકારો મળે છે. યત્ર તત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ તત્ર તત્ર સદૈવ અહમ ભવામી ત્રિદશૈષ. કલિયુગમાં જ્યાં જ્યાં ભાગવત શાસ્ત્ર હાજર હોય છે, મોજૂદગી હોય છે અને રાખવામાં આવેલું હોય છે, ત્યાં હું એટલે કે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ દેવતાઓ સહિત સદૈવ હંમેશા હાજર હોઉં છું તેમ કહેવામાં આવે છે. એકાદશ્યામ વિશેષણ ન અસ્તિ પાપ તત તત. એકાદશીના દિવસે જેમ આપણે ટૂંકમાં જ કહીએ છીએ તેમ ભાગવતજી શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય તો એ અતિ ઉત્તમ યોગ કહેવામાં આવ્યો છે. આથી એકાદશીના દિવસે પણ ભાગવતજીનું શ્રવણ કરવાનો યોગ થાય તો તે ઉત્તમ પ્રકારનો યોગ કહેવામાં આવ્યો છે. સત્સંગ કરવો, પરોપકારના કાર્યમાં વ્યસ્ત રહેવું એ જ સાચી આદત છે. આવી ટેવ, આવી આદત પડી જશે તો પછી ક્યારેય આ ટેવ ભૂલાશે નહીં. નશો કરવાની ટેવ પડી જાય તો એમાંથી ક્યારેય છૂટી શકાતું નથી. એમ કહેવામાં આવ્યું છે કે આ નશાકારક પદાર્થો લેવાથી તો એ રાત્રે લેવાથી સવારે ઉતરી જાય, સવારે લેવાથી અમુક સમય પછી એ નશો, એ આનંદ, એ કહેવાતી માનસિક એ બધું જતું રહે છે. પણ ભક્તિ કરવી, સત્સંગ કરવો, ભાગવતજીની કથા કહેવી અને સાંભળવી એ પ્રભુનો એક નશો છે. અને આવો નશો, આવી આદત પડી જાય તો ક્યારેય પ્રભુની કૃપાથી આવી આદત, આવો નશો ઉતરતો નથી. ભક્તો એમ કહે છે કે જો ઉતરતી હૈ ચढ़ती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है ओ दो, बंदगी तेरे बस की नहीं है. તપ, યોગ, સાધના કર્યા વગર પરમાત્મા વિષ્ણુ ભગવાનને મેળવવાનું આ એક જ કળિયુગમાં માધ્યમ છે. પરમાત્મા આપણે એમને આપણે ભક્તિ કરીને, રાજી કરીને પ્રાર્થના કરવાની છે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक
भी कोई भूल हो ना। સુખદેવ મુનિ ગંગા તટેથી ભાગવતજી સંભળાવી ચાલતા ચાલતા ગયા ત્યારે તેમના પિતા તેમની પાછળ પાછળ ગંગા તટેથી નર્મદા તટ સુધી ગયા છે. સુખદેવજીએ કહ્યું, હે પિતાજી, તમે નર્મદાજીના સામા તટે રહો, મારામાં એટલે પુત્રમાં અને મારા મોહમાં ફસાશો નહીં. સુખદેવજી નર્મદાજીના એક કાંઠે રહ્યા છે અને બીજા કાંઠે તેમના પુત્ર રહ્યા છે. એમ કહેવાય છે કે જ્યારે સુખદેવજી પરીક્ષિતજીને ભાગવતજીની કથા સંભળાવવા લાગ્યા ત્યારે દેવો અમૃત કળશ લઈને ત્યાં પ્રગટ થયા અને કહ્યું કે આપ આ પરીક્ષિતજીને કથા શ્રવણ કરાવો છો તો એમને શ્રાપ છે, એમનું મૃત્યુ થવાનું છે. આથી એમને કથા શ્રવણ કરવાની ઉત્કંઠા જાગી છે. તો અમે અમારી પાસે આ સ્વર્ગનું અમૃત લઈ અને આવ્યા છીએ. આ અમૃતપાન સુખદેવજીને કરાવો એટલે તેઓ અમર થઈ જશે, તેમનું મૃત્યુ નહીં આવે અને એના બદલામાં અમને ભાગવતજીની કથા શ્રવણ કરાવો. ત્યારે સુખદેવજીએ કહ્યું છે કે આ ભાગવતજીની કથા એ તો અમૂલ્ય એવા રત્નો સમાન છે અને આ તમારું સ્વર્ગનું અમૃત એ તો ભાગવતજીની સરખામણીમાં કાચના ટુકડા સમાન છે. માટે તમારી આ વાત માન્ય રાખીશું નહીં. અને દેવોએ આવું કર્યું, આથી એમને ભાગવતજીની કથા શ્રવણ કરાવવામાં આવી નથી. આમ નિર્મળ મન ધરાવતા અને જેમની ઉપર જન્મ જન્મના પુણ્યો ભેગા થાય અને પ્રભુની કૃપા થાય તેમને જ ભાગવતજીની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. એકવાર ઋષિઓની સભા એટલે કે બધા ઋષિઓ ભેગા થયા હતા. ત્યારે નારદજી એ ઉદાસ દુઃખી જણાતા હતા. એમને પૂછ્યું, આપની ઉદાસીનતાનું કારણ શું છે? કથમ દીન મુખ. ત્યારે નારદજીએ કહ્યું છે, હું મનુષ્ય લોકમાં ફરતા ફરતા યમુનાજીના કિનારે જ્યાં કૃષ્ણ ભગવાને લીલા કરી છે ત્યાં ગયો. તે જગ્યાએ એક યુવાન
બેઠી હતી, ઉદાસ હતી, અને તેની બાજુમાં બે વૃદ્ધો મૂર્છિત દશામાં પડ્યા હતા. મને એ સ્ત્રીએ કહ્યું, એ મહાત્મા, એ સાધુ એક ક્ષણ થોભો, ભો ભો સાધુ ક્ષણં તિષ્ઠ, મતચિંતામપી વિનશ્યતિ. મને મદદ કરો. આથી હું થોભ્યો. તે સ્ત્રી કહે, હું ભક્તિ દેવી તરીકે ઓળખાઉં છું. આ બંને વૃદ્ધો મારા પુત્રો છે. એક જ્ઞાન અને બીજા વૈરાગ્ય છે. દ્રવિડ દેશમાંથી ઉત્પન્ન થઈ અહીં આવતા મને એટલે ભક્તિને બધા પસંદ કરવા લાગ્યા. બધા ભક્તિ કરવા લાગ્યા છે, પણ કોઈને જ્ઞાન મેળવવામાં સમય નથી. ધર્મ જ્ઞાન મેળવવાના કાર્યો કોઈ કરતા નથી. આથી કોઈને ખરા અર્થમાં વૈરાગ્ય પણ પ્રાપ્ત થતો નથી. આમ જ્ઞાન અને વૈરાગ્ય કોઈ પસંદ કરતા નથી. આથી આ જ્ઞાન અને વૈરાગ્ય મૃતપાય દશામાં પડ્યા છે. એમની આવી અસર આ કલયુગના કારણથી થઈ છે. અને મને આ મારા બંને પુત્રોને મૂર્છામાંથી સભાન થાય તેવું કરો. નારદજી કહે, મેં તેમને કહ્યું, હમણાં જ આ બંને પુત્રોને એમના અંદર મંત્ર કહીશ એટલે તેઓ પણ નાચવા લાગશે. એમ કહી નારદજીએ વેદોના શ્લોકો બંનેના કાનમાં સંભળાવ્યા. એની અસરથી માત્ર આ બંને વૃદ્ધો થોડા જાગ્યા, પણ પાછા થોડી જ ક્ષણમાં ઢળી પડ્યા. આથી નારદજી કહે, હું ચિંતિત થયો. આ ભક્તિદેવીની ચિંતા કેમ દૂર કરવી તે કારણથી હું પણ દુઃખી થયો. અને ત્યારે આકાશવાણી થઈ મને આદેશ કર્યો કે સત્કર્મ કરો, સત્સંગ કરો. હવે સત્સંગ અને સત્કર્મ એટલે શું કરવું, કેવા કાર્યો કરવા, એ મને પણ સમજાયું નહીં. આવું નારદજીએ કહ્યું છે. મને કોઈ જણાવતા પણ નથી. બધા મને અતિ વિદ્વાન સમજે છે અને એમ હોય કે અમે આપને શું જણાવી શકીએ. આમ વિચારી બધા જવાબ આપવાનું ટાળે છે. આથી હું વધારે ચિંતિત બન્યો છું. સત્કર્મ સત્સંગ કરવા શું કરવું તે પ્રશ્નના જવાબમાં ત્યાં સનક આદિ ઋષિઓ હાજર હતા. તેઓ ચારેય પ્રભુનો અવતાર છે. તેમણે નારદજીની આ વાત સાંભળી. સત્કર્મ સત્સંગ એટલે ભાગવતજીની કથાનું આયોજન કરવું, ભાગવતજીની કથા કહેવી, ભાગવતજીની કથા સાંભળવી, એને સત્સંગ એવું કહ્યું છે. આથી નારદજીએ કહ્યું, આપ ચારેય આ ભાગવતજીની કથા કહો અને હું સાંભળું. બધા શ્રોતાઓ પણ સાંભળશે
અને ધન્ય બની જશે. પછી સતત કથા ચાલુ જ રહે. તેથી શ્રીમદ ભાગવતજીની કથા શનકાદિક મુનિઓએ કહેવા તૈયારી બતાવી. બધા યોગ્ય તટે ગંગા તટે જઈ અને કથા સંભળાવવાનું શરૂ કર્યું. ભાગવતજીની કથાનું મંગલાચરણ શરૂ કર્યું ત્યાં તો ગંગા તટે હરિદ્વારમાં કથાનું મંગલાચરણ કર્યું. તેની તુરત જ અતિ ઝડપથી અસર યમુનાજીના તટે બહુ જ દૂર જ્યાં ભક્તિદેવી જ્ઞાન અને વૈરાગ્ય હતા અને ભક્તિદેવી આ જ્ઞાન વૈરાગ્યની સેવા કરતા હતા અને ભક્તિદેવીની મદદમાં બીજી સ્ત્રીઓ, બીજી નદીઓ હતી, તીર્થો ઉપરથી આવેલી હતી. તે બધા જ ગંગા કિનારે હરિદ્વારમાં બદ્રિકાશ્રમ વિસ્તારમાં તરુણ અવસ્થા પ્રાપ્ત કરી અને હાજર થઈ ગયા. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય બધાની અંદર જાગૃત થયા. શક્તિ અને પોષણ મળ્યું અને બધા કથા થતી હતી ત્યાં આવી નાચવા લાગ્યા, કીર્તન કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જ્યાં જ્યાં ભાગવતજીની કથા કહેવાય છે, સાંભળવામાં આવે છે, ત્યાં ત્યાં ભક્તિદેવી જ્ઞાન, વૈરાગ્ય તથા તમામ પવિત્ર નદીઓ, સઘળા તીર્થો, પ્રયાગ, પુષ્કર, દંડકારણ્ય બધા ભાગવતજીની કથા સાંભળવા ઉપસ્થિત થઈ જાય છે અને કથા શ્રવણ કરી અને બધા પવિત્ર બને છે. આપણે બધા તીર્થોમાં જઈ અને આપણે પવિત્ર બનીએ, સ્નાન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પણ આ બધા તીર્થો એ ભાગવતજીની કથા જ્યાં થતી હોય ત્યાં પધારે છે અને કથા શ્રવણ કરીને પોતે બધા પવિત્ર બને છે. આવું ભાગવતજીનું મહત્વ કહેવામાં આવ્યું છે. ભક્તિદેવી એમના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય તરુણ અવસ્થા પ્રાપ્ત કરી પધાર્યા. ત્યારે એમ કહ્યું કે અમારે કઈ જગ્યાએ વાસ કરવો, અમારા માટે કઈ જગ્યા ઉત્તમ કહેવામાં આવી છે. ત્યારે એમ કહ્યું છે કે આપ ભક્તોના હૃદયમાં વાસ કરો,
ભક્તોના હૃદયમાં આપ બિરાજો. આથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ ભક્તોના હૃદયમાં બિરાજે છે અને ભક્તોના હૃદયમાં ક્યારેય અશુદ્ધિ કે અપવિત્રતા આવતી નથી. કથા કીર્તન ભક્તો હંમેશા કરે જ છે અને આથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો કાયમી ઉકેલ થાય એવું ભાગવતજીની કથાના માધ્યમથી એમને સ્થાન આપવામાં આવ્યું છે અને ક્યારેય જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ કમજોર બનતા નથી અને ભક્તોના હૃદયમાં આનંદથી વાસ કરે છે. એકવાર બ્રહ્માજી પાસે ઘણા સંતો, ઋષિઓ, બ્રાહ્મણો, ભક્તો, વૈષ્ણવો આવ્યા અને કહ્યું, અમારે 1000 વર્ષ ચાલે તેવો મહાન યજ્ઞ કરવો છે, તો આ માટે કઈ જગ્યા અમારા માટે ઉત્તમ ગણાશે? અમને આપ કૃપા કરીને સૂચન કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હું એક ચક્ર છોડું છું. એ ચક્ર જ્યાં સ્થિર થઈ જાય ત્યાં તમે આવું કાર્ય કરજો. એટલે પળવારમાં જ એ ચક્ર સ્થિર થઈ ગયું અને તે જગ્યા ત્યાં આ કાર્ય ઋષિઓએ કર્યું છે અને પળવારમાં નિમિષ માત્રમાં આ ચક્ર સ્થિર થયું. એટલે આ વિસ્તારને નૈમિષારણ્ય બદ્રિકાશ્રમ ક્ષેત્ર, આનંદ ક્ષેત્ર એવા નામથી ઓળખવામાં આવે છે. અને જ્યાં જ્યાં ભાગવતીની કથા થાય છે ત્યાં ત્યાં ભગવાન પોતે હાજર રહ્યા છે. બધા તીર્થો પણ હાજર થાય છે અને કથાથી બધાને એક ચિત્તે સાંભળવાથી પ્રભુ પરમાત્મા કૃપા કરે છે. એમ કહેવામાં આવ્યું છે, જન્મા તસ્ય યતોન વયા દિતરદ ચાર્થેષ્વ વિદ્ય સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહુકમ સત્યમ પરમ ધીમહિ. આદિ પ્રભુ પરમાત્મા આ જગતનું સર્જન, પાલન, સંહાર એવા કાર્યો પ્રભુ પોતે જ કરે છે
બધા જ પદાર્થોને બનાવનાર પ્રભુ પરમાત્મા પોતે જ છે. બધા જ જીવોનું સર્જન કરનાર પણ પ્રભુ પરમાત્મા જ પોતે છે. આ પ્રભુ પરમાત્મા જ સર્વને જાણે છે. આ પ્રભુથી આગળ વધારે કોઈ જ્ઞાની નથી. આ પ્રભુ પોતે જ જ્ઞાન રૂપે તથા પ્રકાશ રૂપે રહેલા છે. આ પ્રભુ પરમાત્મા એ મૂળ આદિ જીવ બ્રહ્માજીને પોતાની વાણીથી જ્ઞાન આપ્યું છે. આ પ્રભુ પરમાત્મા ઉપર પરમાત્માને મોટા મોટા વિદ્વાનો મોહિત થઈ જાય છે. સૂર્યના કિરણો પ્રકાશમાં જળ દેખાય છે. જળમાં પૃથ્વી, જમીન, માટી દેખાય છે. આમ જળ તથા માટી, જમીન વાસ્તવમાં સૂર્યના કિરણો કે પ્રકાશમાં નથી, પણ એક ભ્રમ થાય છે. તથા જળ, માટી અને પ્રકાશ એ તત્વોવાળી સૃષ્ટિ, જગત ખરેખર છે જ નહીં, માત્ર એક બ્રહ્મ છે. આ જગત છે, આ સૃષ્ટિ છે, એ એવો એક ભ્રમ છે. સૂર્યપ્રકાશમાં જળનો, જળમાં માટીનો અને માટીમાં જળનો એ આ પ્રભુનું જ રૂપ છે. આ જ રીતે ત્રણ તત્વોવાળી જળ, માટી, પ્રકાશ, આ સૃષ્ટિ એટલે આ જગત ખરેખર છે નહીં, પણ ભ્રમ થાય છે. જગત છે તે આખું જગત એ આપ પ્રભુનું જ રૂપ છે. હે પ્રભુ, આપ જ આ સૃષ્ટિ છો, જળ, માટી, પ્રકાશ છો. હે પ્રભુ, આપ સંપૂર્ણ રીતે જગતથી, જળ, માટી, પ્રકાશ તથા પદાર્થોથી મુક્ત છો. આપ જ જળ, માટી, પ્રકાશ, જગત, સૃષ્ટિ, તેના બધા જ પદાર્થો, જીવોમાં સમાયેલા છો. આથી આપને આ કોઈની અસર થતી નથી. આપ બધામાં છો તથા સ્વયં પણ આપ પ્રકાશિત છો. આ પ્રભુ આદિ શક્તિ જ સત્ય સ્વરૂપે છે. આ જ પરમ સત્ય છે. આ પરમ સત્યનું એટલે આદિશક્તિનું એટલે જળ, માટી, પ્રકાશ, એનાથી સૃષ્ટિ, જગત અને એમાં વિદ્યમાન આદિ પ્રભુનું અમે એટલે સંતો, ઋષિઓ, વિદ્વાનો, વ્યાસજી તથા જગતના બધા જ જીવો ધ્યાન ધરીએ છીએ એમ કહ્યું છે. આ ભાગવતજીની કથા સત્ય તથા આદિ તત્વ અને પરમાત્માના તત્વથી શરૂ થાય છે તથા વિરામ પણ સત્યથી જ થાય છે. આખી કથા પરમ સત્ય જ કહે છે. આ સિવાય કોઈ શક્તિ કે કોઈ તત્વ ને ભાગવતજી એ મહત્વ આપ્યું નથી. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ
નારાયણ. ભાગવતજી કહે છે આખી દુનિયા પૃથ્વી એક ઘર છે, એમાં એક ઘર શરીર છે, એમાં હૃદય એ પણ એક ઘર છે. આમ આ દુનિયા પૃથ્વીમાં શરીર, શરીરમાં હૃદય, એમ ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર, એવું કહેવામાં આવ્યું છે. ભગવાનની આપણે આરતી કરી. ભગવાનની આરતી પ્રથમ પ્રભુના ચરણમાં, પછી નાભીમાં, પછી મુખ પાસે, પછી ભગવાનના બધા જ અંગોમાં આરતી ઉતારવાની છે. મન ફાવે તેમ આરતી ઉતારવાની નથી, એવું કહેવામાં આવ્યું છે. દક્ષિણ પ્રદેશમાં તુંગભદ્રા નામની એક નદી, આ નદીના કિનારે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ધર્મશાસ્ત્રોમાં વિદ્વાન હતો. તેની પત્ની ધૂંધલી, ઝઘડાખોર, કંજૂસ, નિર્દય, એટલે તેમનું નામ ધૂંધલી હતું. આ આત્મદેવ ની સાથે પણ ઝઘડો કરતી અને કહેતી કે તમે જંગલમાં જાઓ, તપ કરો અને સંતાન પ્રાપ્ત થાય તેવું વરદાન માંગો. દરરોજની આવી સ્થિતિથી આત્મદેવ થાક્યો, કંટાળ્યો અને એક વખત ઘરની બહાર નીકળી ગયો છે. અને ત્યારે એક સરોવર પાસે પહોંચતા આત્મદેવે વિચાર્યું આ સરોવરમાં ઝંપલાવી પ્રાણ ત્યાગ કરું. ત્યારે સંતે તેમને રોક્યા અને કહ્યું અને સમજાવ્યું કે સંતાન એનાથી જ મોક્ષ પ્રાપ્ત થાય એવું નથી. સંતાન ન હોય તો પણ પુણ્ય કર્મોના આધારે, કથા કીર્તન સત્સંગના આધારે મોક્ષ થાય છે. માટે સંતાન પ્રાપ્તિ ન થાય તો આ દેહનો ત્યાગ કરવો એ કદાપી ઉચિત નથી. અને તમે તો સમજી શકો છો, પણ આ આત્મદેવ કશું સમજ્યા નહીં. તેને તો એક જ જીદ કે મારે સંતાન જોઈએ. સંતે જોયું કે એમને સંતાનનો યોગ જ નથી. ત્યારે આત્મદેવે કહ્યું કે તો પછી હું મારો પ્રાણ ત્યાગ કરું છું અને મારે હવે સંતાન વગરની આ જિંદગી જીવવી નથી. સંતને દયા આવી અને પોતાના તપના બળથી એક ફળ ગ્રહણ કરી આત્મદેવને આપ્યું છે અને કહ્યું, હે બ્રાહ્મણ, તમે આ ફળ તમારી પત્નીને
ખવડાવજો, તમને એક પુત્ર સંતાનની પ્રાપ્તિ થશે. ત્યારે આત્મદેવ તો સંતની કૃપાથી આનંદ અનુભવતો ઘરે પધાર્યો અને તેમની પત્નીને કહ્યું કે સંત પ્રસન્ન થયા છે, આ ફળ સંત પ્રસાદી રૂપે આપ્યું છે અને તમે ગ્રહણ કરો, ચોક્કસ પુત્ર પ્રાપ્ત થશે. ત્યારે તેમની પત્નીએ કહ્યું, કશો વાંધો નહીં, હું ફળ ખાઈ લઈશ. પછી ધૂંધલીએ વિચાર્યું કે કદાચ સંતની કૃપા થાય અને ગર્ભ રહે, મોટો ગર્ભ થાય, પછી હલનચલનમાં તેમજ ઘણી જાતની તકલીફ અને વેદના સહન કરવી પડે અને ક્યારેક એવું પણ બને કે આગ લાગે તો હું ભાગી ન શકું અને મારે કોઈ પણ કારણથી તકલીફ અનુભવવી પડે અને મારાથી આ તકલીફ સહન થાય નહીં. આથી મારે આવું ફળ ખાવું નથી કે મારે ગર્ભ ધારણ કરવો નથી. આ સમયે તેમની બહેન ત્યાં હતી અને તેમણે રસ્તો બતાવ્યો કે તું ક્રમે ક્રમે ગર્ભ રહ્યો છે તેવું નાટક કરજે અને મને અત્યારે ગર્ભ રહ્યો છે અને મને જે સંતાન થશે તે હું તને તુરત જ આપી દઈશ. તેના બદલામાં તું મને ધન આપજે. આમ બંનેએ સંકલન કર્યું, સમજૂતી કરી અને તેના અનુસંધાને એ પ્રમાણે કાર્ય કરતા કરતા ધૂંધલીને એક પુત્ર પ્રાપ્ત થયો. તેનું નામ ધુંધકારી રાખ્યું છે. ખરેખર આ ધૂંધલી પાસે જે પુત્ર હતો એની બહેને આપેલો હતો અને બંનેએ જે સમજૂતી કરી હતી એના પરિણામે આ પુત્ર અને એનું નામ ધુંધકારી રાખ્યું હતું. જે ફળ હતું તે બંનેએ ગાયને ખવડાવી દીધેલું. જેમ ધૂંધલી પાસે તેની બહેને પુત્ર આપ્યો એ એક ધુંધકારી અને ગાય માતાને પણ ફળ ખાવાના કારણથી પ્રસૂતિ થઈ અને મનુષ્ય સ્વરૂપ અને ગાય જેવા કાન ધારણ કરેલી સ્થિતિમાં તેમને પણ એક પુત્ર સ્વરૂપ સંતાનને જન્મ આપ્યો અને તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું છે. આ ગોકર્ણના સ્વરૂપમાં અને એ તો સંતની પ્રસાદી સ્વરૂપ હતા. પછી તો તેમાં ઉત્તમ સંસ્કારો અને ધુંધકારી એ તો મહાખલ, એનામાં કોઈ અવગુણ ન હોય એવું તો બનતું જ નહીં અને બચપણથી જ ન કરવાના કાર્યો કર્યા કરતો અને ગોકર્ણ બચપણથી જ ભક્તિ કર્યા કરતા હતા. આમ આત્મદેવ બ્રાહ્મણને 2 સંતાનો થયા.
ધૂંધલીને આ ધૂંધકારી ત્રાસ આપવા લાગ્યો, વેશ્યાઓની સંગ કરવા લાગ્યો. ગોકર્ણ એ તેના પિતા આત્મદેવને જંગલમાં જઈને તપ કરવાનું કહ્યું અને પોતે પણ યાત્રા કરવા નીકળી ગયા. આત્મદેવને પુત્ર થયા તો પણ તેમને કષ્ટમાં વધારો થયો છે. સંતની પ્રસાદી રૂપે ગોકર્ણ ના સ્વરૂપે પ્રભુ પોતે જ અવતર્યા છે. બોલીએ ગોકર્ણ ભગવાન કી જય. આત્મદેવ તો જંગલમાં નીકળી ગયા, ઉપદેશ કરવા લાગ્યા, તપ કરવા લાગ્યા અને ત્યાં તેમણે પોતાનો દેહ છોડ્યો છે. ગોકર્ણ પણ તપ કરવા નીકળી પડ્યા છે. ધૂંધકારી એની માતાને એટલે ધૂંધલીને અતિશય કષ્ટ આપવા લાગ્યો. ધન ગમે તેમ કરીને લઈ આવવા કહેવા લાગ્યો. અંતે ધૂંધલીથી સહન ન થયું અને તેમણે કૂવામાં પડી અને પોતાના દેહનો ત્યાગ કરવો પડ્યો. પછી તો હવે આ ધૂંધકારી એકલો જ પાછળ રહ્યો. વેશ્યાઓને ઘરમાં લાવવા લાગ્યો. વેશ્યાઓએ ધન કમાવા માટે ધૂંધકારીને ઉશ્કેરણી કરી અને ધૂંધકારીએ અઢળક ખજાનો રાજ્ય દરબારમાંથી પ્રાપ્ત કરી, લૂંટી ચોરી કરી અને લઈ આવ્યો અને આ વેશ્યાઓને આપ્યો છે. ત્યારે વેશ્યાઓને થયું કે આ રાજાને ખબર પડશે, સૈનિકો ધૂંધકારીને પકડી જશે, આપણું નામ પણ તેમાં પ્રગટ થશે, ખુલશે, તો આપણને પણ જેલમાં રહેવું પડશે, ધન પણ આપણી પાસેથી જતું રહેશે. આથી આ ધૂંધકારીને જ મારી નાખવું એવું કાવતરું ગોઠવ્યું. રાત્રિના સમયમાં ધૂંધકારીને ઊંધો ટાંગ્યો. તેમના મુખમાં અગ્નિ મૂકવામાં આવ્યો. અતિશય કષ્ટ વેશ્યાઓએ ધૂંધકારીને આપ્યું. અંતે ધૂંધકારીનું કમોત થયું છે અને તેમનો આત્મા પ્રેત થયો છે. ગોકર્ણજી યાત્રા કરતા કરતા એક વખત પોતાના ગામમાં આવ્યા અને ત્યારે પોતાનું ઘર એમાં કોઈ નહોતું. તેમની સ્થિતિ પણ ઘરની એવી હતી, પણ તેમને થયું હું રાત્રે આ ઘરમાં વિશ્રામ કરું. ત્યારે તેમણે ઘરમાં રાત્રિ પસાર કરવા તેઓ સૂતા હતા. તે દરમિયાન તેમની સમક્ષ ભય ઉત્પન્ન કરે તેવા સ્વરૂપો પ્રગટ થવા લાગ્યા. ગોકર્ણજીએ જરા પણ ડર્યા વગર
તેમની ઉપર શ્લોકનું ઉચ્ચારણ કરી જળની અંજલિ છાંટી અને ત્યારે એ પ્રેત આત્માએ કહ્યું, હું આપનો ભાઈ, મારું કમોત થયું છે, હું ધૂંધકારી, મને હું પ્રેત બન્યો છું, માટે મારો આમાંથી કોઈને કોઈ રીતે ઉદ્ધાર થાય, મને આમાંથી મુક્તિ મળે તેવું આપ કરો. ત્યારે ગોકર્ણજીએ ગયા નામના વિસ્તારમાં જઈ અને ત્યાં પોતાના ભાઈના આત્માને મોક્ષ મળે તે માટે ગયામાં જઈને સ્નાન કર્યું, શ્રાદ્ધ કર્યું છે. નારાયણ હરિ. ત્યાર પછી પણ બીજા દિવસે પણ ત્યાં પ્રેત પ્રગટ થયો છે. તેમને મુક્તિ મળી નથી. પ્રેતે કહ્યું, ગયાજીમાં આપ 100 વખત પણ શ્રાદ્ધ કરશો તો પણ મારી મુક્તિ થશે નહીં. એવા મેં અધમ કૃત્યો, એવા મેં પાપ કર્યા છે. ત્યારે ગોકર્ણજીએ કહ્યું કે હું ભગવાન સૂર્યદેવને પ્રાર્થના કરી એમની પાસેથી જાણકારી મેળવીશ અને તમારી મુક્તિ થાય તેવું કરું છું. તપના બળથી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરતા સૂર્યનારાયણ ભગવાને એવો રસ્તો બતાવ્યો છે, એવો ઉપાય કહ્યો છે કે ગમે તેવા પાપ કર્મ કર્યા હોય તો પણ તેવા કર્મોમાંથી મુક્તિ પામવા માટે, છુટકારો મેળવવા માટે એક જ ઉપાય ભાગવતજીની કથા એનું આયોજન કરવું, ભાગવતજીની કથા કહેવી, ભાગવતજીની કથા સાંભળવી અને આ સમય દરમિયાન નિર્મલ મન રાખવું અને એકાગ્રતા, એક ચિત્ત, એક જગ્યાએ જ એક આસન ઉપર કથા શ્રવણ કરવી અને કથા એકાગ્રતાપૂર્વક કહેવી અને પવિત્રતા રાખવી. ગોકર્ણજીએ કથાનું આયોજન કર્યું. એમાં વ્યાસપીઠ એ વખતે વાંસની બનાવેલી હતી. ગોકર્ણજીએ કથા શરૂ કરી. પ્રેત કોઈ જગ્યાએ એમને અનુકૂળતા નહીં મળતા તે વાંસની અંદર પ્રવેશ કરી ગયો અને પહેલા દિવસે કથા સાંભળી એટલે એ વાંસની એક ગાંઠ તૂટી. બીજા દિવસ, ત્રીજા દિવસ, આમ 7 દિવસની કથા શ્રવણ કરી અને તેમાંથી 7મા દિવસની કથાને વિરામ થયો. દિવ્ય રૂપ ધારણ કરી આત્મા પ્રગટ થયો અને આત્માને લેવા માટે દિવ્ય વિમાન ત્યાં આવ્યું અને ગોકર્ણજીને કહ્યું કે મને આપની કથાના, ભાગવતજીની કથાના શ્રવણથી મારી મોક્ષ ગતિ થઈ છે અને હું પ્રભુના ધામમાં જઈ રહ્યો છું. ત્યારે ગોકર્ણજીએ કહ્યું છે કે કથા બધા શ્રોતાઓએ સાંભળી છે તો બધાને કેમ કલ્યાણ થયું નથી અને એક જ આત્માને કેમ કલ્યાણ થાય છે? ત્યારે
એવો ઉપાય કહ્યો છે કે આ એક જ આત્માએ એકાગ્રતાપૂર્વક નિર્મલ પવિત્ર મન રાખી અને એક આસન ઉપર બેસી કથા શ્રવણ કરી છે. આથી તેમની મુક્તિ થઈ છે. આમ કથા શ્રવણ કરવાથી હંમેશા ભાગવતજી કલ્યાણ કરે છે. ત્યાર પછી ગોકર્ણજીએ શ્રાવણ મહિનામાં બીજી વખત કથા કરી છે અને બધાએ એક ચિત્તે પવિત્ર અને નિર્મલ મન રાખીને કથા શ્રવણ કરી છે અને બધા ભક્તોને જીવનની અંદર અતિ આનંદ પ્રભુએ અર્પણ કર્યો છે. આમ ભાગવતજીની કથા સાંભળવાથી આવો ઉત્તમ એવો જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે તથા અંતે પણ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. પ્રભુ પરમાત્માએ કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આપણને બધાને આ બોધ, આ ઉદ્દેશ, આ પ્રચલિત એવો પ્રખ્યાત શ્લોક છે તેના અર્થની ખબર જ છે અને ભાગવતજીનું મહત્વ આપણે ઘણું છે. એમ કહેવાયું છે, એષામ ન વિદ્યા ન તપો ન દાનમ ન ચ શીલમ ચ ગુણો ન ધર્મ તેમ ત્રિયલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. જે મનુષ્યમાં વિદ્યા, તપસ્યા, દાન આપવાનો એવો સદગુણ, શીલ, ધર્મ આ પૈકીના કોઈ તત્વ નથી તે મનુષ્ય આ પૃથ્વી ઉપર ભારરૂપ છે, બોજારૂપ છે અને તે જીવ મનુષ્યના રૂપમાં પશુ સમાન જ છે તથા હરણની જેમ સતત પૃથ્વી ઉપર ભટક્યા જ કરે છે. શાંતિ કે આનંદ આવા મનુષ્યને મળતો નથી અને મૃત્યુ બાદ પણ ફરી જન્મ આવા કર્મોથી લેવા પડે છે અને આમ 84 લાખ યોનિમાં અવતાર ધારણ કરવા પડે છે. કથાના વક્તા બ્રાહ્મણ, ધીરજવાન, ગંભીર, કથા સમજાવી શકે તેવા
નિસ્પૃહી, મોહ રહિત, માયા રહિત, સ્વાર્થ રહિત, વૈષ્ણવ જેવું જીવન જીવનારા, ટેકીલા, નિયમોનું પાલન કરવાવાળા હોવા જોઈએ. વક્તા તથા શ્રોતા બનવા પ્રભુ પરમાત્માની કૃપા જરૂરી છે. શિવજીની કૃપા જરૂરી છે. वक्ता भी वही बनाते हैं, श्रोता भी वही बनाते हैं. આવી પ્રભુની કૃપા છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે આપણી આ કથાને અહીં વિરામ આપીશું. હવે પછી આપણી કથા ફરી વખત મળીશું ત્યારે કહીએ છીએ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ નમો નારાયણ નારાયણ હરિ હરિ.